જ્યારે એમ થાય કે દાળ ભાત શાક રોટલી કશું જ નથી બનાવવું, ત્યારે બપોરના ભોજનમાં પણ જો તમે આ એક જ વસ્તુ વાનગી આ એક જ રેસીપી બનાવી લેશો તો દાળ ભાત શાક રોટલી કશું ખાવાની જરૂર નહીં પડે. સાથે આ રેસીપી બહુ ટેસ્ટી છે અને એ પણ ઉપયોગી છે અને આની અંદર પ્રોટીન ફાઇબર ડાયટરી ફાઇબર સેલ્યુલોઝ ફાઇબર ભરપૂર પ્રમાણમાં છે. તમને વિટામિન્સ મિનરલ્સ પણ મળી રહેવાના છે. હા, અહીંયા આપણે સૌથી પહેલાં તો મઠ પુલાવ બનાવીશું. અહીંયા મેં એક આખી વાટકી ભરીને બાફેલા મઠ લીધા છે. મઠ એક એવી તાકાતવાળી વસ્તુ છે કે તે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. વીકમાં એકવાર પણ જો કોઈ એક વાટકી મઠ નાસ્તામાં ખાઈ લે તો એમની હેલ્થ બહુ સરસ થઈ જાય છે. સાથે એક બાઉલ ભરીને મેં ભાત બનાવેલા લીધા છે, ટમેટાની પ્યુરી લીધી છે, ડુંગળી અને મરચાં આટલું લેવાનું છે. આદુ લસણ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો તમે. હવે અહીં આપણે આ રેસીપી બનાવવા માટે મેં એક વાસણની અંદર 2 ચમચી તેલ મૂકી દીધું છે. જે મઠ હોય છે એની અંદર પ્રોટીન હોય છે. આપણે જ્યારે ભાત ખાઈએ તો ભાત સાથે જો પ્રોટીન ખાઈએ તો આપણે નુકસાન થતું નથી, ઉલટાનો ફાયદો થતો હોય છે. કારણ કે જે કાર્બ્સ છે એ આપણી જે નુકસાન કરતું હોય છે એ પ્રોટીનના કારણે નુકસાન નથી કરતું. તો અહીંયા હવે આપણે જે તેલ ગરમ થાય એટલે જીરુંથી વઘાર કરીશું, પછી હિંગ ઉમેરવાની છે, પછી આપણે મરચાં ઉમેરી દઈશું અથવા તો આદુ લસણ મરચાંની તમે પેસ્ટ હોય તો એ પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ વઘારમાં ઉમેરી દીધી 1 ચમચી, જેના કારણે તીખાશ પણ આવે અને ટેસ્ટ સારો આવે છે અને આપણા ભાત પચી પણ જાય છે. અહીંયા આપણે ઓનિયન ઉમેરી દેવાની છે. ઓનિયન આપણે એક નાની એવી ઓનિયન લેવાની છે અને ઝીણી ઝીણી ચોપ કરેલી છે અથવા તો તમે મિક્સરમાં ક્રશ કરેલી પેસ્ટ પણ લઈ શકો છો અને એકદમ સરસ રીતે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. તરત જ આપણે ટામેટાની જે પ્યુરી બનાવેલી છે એ ઉમેરી દેવાની છે અને પછી આપણે સાંતળી દઈશું. આના હિસાબે ટેસ્ટ બહુ સારો આવે છે. હવે હળદર ઉમેરવાની છે, નમક ઉમેરીશું, કશ્મીરી લાલ મરચું કલર માટે, રેશમ પટ્ટો મરચું તીખાશ માટે, સાથે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ જેના કારણે આપણો ટેસ્ટ પુલાવનો સારો આવે. તો ગરમ મસાલામાં કયો મસાલો? તો પુલાવનો મસાલો અથવા તો મેગી મેજિક મસાલો આવે છે એ તમે ઉમેરો અને થોડું કાચું જીરું ઉમેરો અને પછી હલાવી લો. આ બેઝિક મસાલો છે જે આપણે દરેક પુલાવમાં આપણે આ જ રીતે બનાવીએ છીએ. હવે અહીંયા એકદમ સરસ રીતે હલાવી લઈશું. તો અહીંયા આપણે પુલાવ બનાવવા માટે એકદમ સરસ મજાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં એડ કરવાના છે જે બાફીને રાખેલા મઠ. અહીંયા મને નમક થોડું ઓછું લાગ્યું એટલે નમક અને લાલ મરચું ઉમેરી દીધું છે જેના કારણે આપણો ટેસ્ટ સારો આવે. હવે આપણે જે મઠ હોય રાત્રે પાણીમાં પલાળી દેવાના, પછી એને કુકરમાં સીટી બોલાવી દેવાની છે. અહીંયા આપણે મઠનું રસાવાળું શાક પણ બનાવીશું. થોડા મઠમાંથી મેં મઠ પુલાવ બનાવ્યો છે જેના કારણે વધારે ટેસ્ટી લાગે. તો હવે અહીંયા જે બાફેલા મઠ હતા એ ઉમેરી દીધા છે. 1 મિનિટ થાય એટલે આપણે એમાં વધેલો જે ભાત હોય આપણા ઘરે બનાવેલો રાંધેલો ભાત એ ઉમેરી દેવાનો છે અને પછી આપણે હલાવી લઈશું. તો અહીંયા મઠ પુલાવ બનીને એકદમ રેડી થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો આ મઠ પુલાવ એક એવી વસ્તુ છે કે જે દાળ ભાત શાક ન હોય, તમે આ એકલો પુલાવ ખાઓ તો પણ તમે ધરાઈ શકો છો, તમારું પેટ ભરાઈ જાય છે કારણ કે આમાં કઠોળ પણ આપણે એડ કર્યું છે અને ખરેખર આ રેસીપી બહુ ટેસ્ટી છે. મારા શિવાંશને રોજ દાળ ભાત ખાવાની ટેવ છે, પરંતુ ક્યારેક અમે કઠોળ બનાવ્યું હોય ઘરે તો આવી રીતે હું એને કઠોળ પુલાવ બનાવી દઉં છું. ક્યારેક ચણા પુલાવ, ક્યારેક મગ પુલાવ, ક્યારેક મઠ પુલાવ. તો અહીંયા આપણી દાળ ન બનાવી હોય તો પણ ચાલે અને આપણે પણ એકલી આ રેસીપી બનાવી હોય તો ચાલે. તો તમે આ જ રેસીપીમાંથી તમે મગ પુલાવ, તમે ચણા પુલાવ, તમે મઠ પુલાવ બનાવી શકો છો. તો આશા રાખું છું જેમ આપણે રાજમા ચાવલ ખાઈએ છીએ એમાં મઠ ચાવલ ખાઓ અને મજા કરો. ખરેખર આ એક જ રેસીપી એવી છે જે એક જ વઘારમાં તમારી બની પણ જાય છે, પેટ ભરાઈ જાય છે અને ખાવામાં પણ મજા આવે છે. સુપર ટેસ્ટી ફાળો છે કે લોકો ખાતા જશે અને વાહ વાહ બોલતા જાય એવી સરસ મજાની આ રેસીપી છે. બનાવજો જરૂર.